મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ એચજી ખરીદીએ દારૂના નશામાં ધૂત થઈ ભાયાસર હાઈવે પર પોતાની કાર બેફામ હંકારી હતી। રસ્તાની સાઈડમાં કામ કરી રહેલા 60 વર્ષીય મનસુખભાઈ નાયકને જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ બીજી ગાડી સાથે પણ અકસ્માત સર્જ્યો હતો। સ્થાનિકોએ નશાખોર પીએસઆઈને પકડી પોલીસને સોંપ્યો હતો। આ મામલે મહીસાગર એસપીએ તાત્કાલિક અસરથી પીએસઆઈને સસ્પેન્ડ કરી જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરી છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ મહીસાગર પોલીસ હેડક્વાર્ટરમાં ક્યુઆરટી શાખામાં ફરજ બજાવતા એચજી ખરાડી, જેઓ હથિયારી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે, જેઓ પોતાની મહિન્દ્રા કેયુવી ગાડી નશાની હાલતમાં પૂર ઝડપે ચલાવી ગોધરા લુણાવાડા હાઈવે પર ભાયાસર ગામ પાસે એક વ્યક્તિને પાછળથી ટક્કર મારી હતી અને એમને પગે ઈજા પહોંચાડી હતી। સાથોસાથ એક ઓરા ગાડીને પણ એમને નુકસાન પહોંચાડ્યું હતું। આ પ્રકારની વર્દી 112 પર આવતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ પીએસઆઈની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી હતી। સાથોસાથ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને એના સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરી છે। સાથોસાથ આ પીએસઆઈનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।